બાર જગતમાં રાત ભાગી મેઘની રાતનો સવાર બની ગયો હોય ભાઈ વતી ભુવા જળ પંખીડા જળ જીપી ગયા હોય આપણા જે દેવી પૂજક સમાજમાં કેટલાય કે રાગ પણ મિત્રો આપણું જે આ ગાણું છે ને એ રાગ નથી બધી ભુવા આપણું ગાણું રાગ નથી પણ આપણા વડવા હતા ને ભાઈ એનો નાભીનો વેરાગ છે એનો નાભીનો હાથ છે ભલા માણા જે મારું અઘારિયા ગુરુ એની માલપા મારી માં પૈરમાં થઈ ગયા જગતમાં મિત્રો દેવી એમ નામ નથી મળી આપણા વડવાએ કમાણી કરી મારા બાપ હામરદાસ મારા બાપ ભારમલ ભટોરીજી મારા બાપ જીવા જતા થઈ ગયા અને અત્યારે જીરાગઢની જગ્યામાં જાગતી જોઈત થઈને મારા બાપ રત્ના થતા જાગતી જોઈત થઈને મારા બાપ રત્ના બેઠા છે કહેવતમાં કીધું આપણા વડવાના એ પૂર્ણ થઈ ગયા આપણા વડવાની કમાણી થઈ ગઈ પણ હાયરે હાયરે આપણી માવું સમજ એના પણ નામ પડ્યા છે દિલ્હીની જગ્યા દિલ્હીની જગ્યા દેવીના નામ લે દેવીની ભક્તિ કરે આવડે એવા દેવીના કાલાવાલા કરે પણ આહા મિત્રો દાદો હામણદાસ મારા વિહામા મારા પરથી હામણદાસ બાબાની જેને એમ કહેવાય 65 વર્ષની 60 વર્ષની જેડે થઈને ત્યાં લગી દેવીની બંકી કીધી પણ ભલા માણા જગતમાં કોઈ કોઈની કરી કમાણી જાતી નથી એટલે કીધું છે બાપ કર્મે લખા કીર્તન સઠીના છૂટે નહીં હુનર કરો હજાર આખર વેળાએ આવા નામ રહંદા તકરા નાના નહીં રહત કીર્તિ ઊંડા કોમળા જગ में પાડ્યા નહીં પડાને કોઈ કોઈની કરી કમાણી જાતી નથી વાલા દિલ્હીની જગ્યામાં દિલ્હીની જગ્યામાં તમારો બાપ હામરદાસ હતો 65 વર્ષની જેડ થઈ દાદો હામરદાસ એક વિચાર કર્યો
એ માં મારે તો હવે બહુ ગઈ ને થોડી રહી છે મારા માથે ભૂરા બાબરકા બેઠા થયા છે પણ માં ભલા મારા દાદો હામરદાસ વાત કરે મરી દેવી મારે તો હવે બહુ જ કઈ થોડી રહી પણ તને મારી હામરિયાની ગરીબી કોઈની નજરમાં ન આવી મારા હામરિયાની ગરીબી તને નજરમાં આવી નહીં મારા બાપા એ જીવાની મારા દાદા ભારમલ ભટોરજીની દેવી મારા દાદા જીવા જે તારી મારા બાપ અમરદાસની દેવી પણ બાપ ઈ જગ્યામાં તમારો બાપ હામરદાસ હતો ને હતી રાત ભાગી મેઘની રાતનો તમોર બન્યો જળ પંખીડા જળ જીતી ગયા દાદો હામરદાસ એક મારી માં હકતડી મારી માં પાવાની દેવી મારી માં રમની દેવી મારી માં મેરડી એક સુર મારા બાપ હામરદાસ આયરે થઈ ગયો ભલા મારા મેં હમણાં ગાયું ને જગતમાં તમારા ભાઈ નો સાંભળે તમારા હગા નો સાંભળે આપણા બાપની દેવીને આપણો મધરી રાતનો હોકાર્યો કીધો છે કારણ કે જ્યારે તમારા ભાઈ નો સાંભળે તમારા હગા સાંભળે નહીં ને અને મધરી રાતે આપણા બાપની દેવીને હાથ પાડો ને અને ભલા માણા કોઈ જ્યારે આકલ નો દે ને ત્યારે મારા બાપ હામરદાસની દેવી હોકારો દે ખમા ખમા બધી વસ્તી તમે જાજી ખમાઈ હોય હો દાદા હામરદાસ ને દેવી આઈને સુર લાગી ગયો દાદો હામરદાસ બેઠા બેઠા વાત કરે છે એ ભલા મારા પેલા દેવી આપો આપ સાંભળતી હતી અને અત્યારે હારું છે હું એમ કહું છું દેવી નથી સાંભળતી ને એ હારું છે કારણ કે અત્યારે પાપ એવા પડ્યા છે ને આપણે અત્યારે ઘડીકમાં શું બોલી જાય એનું નક્કી નથી હોતું કારણ કે ભૂવો બોલી જાય ફરિયાદ બોલી જાય વસ્તી બોલી જાય ઘડીક વારમાં દેવી ઉઠાડી નાખે ઘડીક વારમાં દેવી ઉઠાડે પણ એનું વાયલું પરિણામમાં કોઈને વિચાર નથી મેરી દેવી મારો બાપ હામરદાસ હતા ને એને ધોખો થયો ધોખો કેવો વિચાર થયો કે આટલા વરાના માણા વાઈ ગયા મારે તો હવે તો બોધ ગઈ થોડી વઈ મારી જિંદગી જતી રહી પણ મારી દેવીએ કઈ જવાબ ન કર્યો આના કરતા તો કે રામની માળા જઈતી હોય ને તોય મારો જીવ રહ્યો ને મારો મનખો રહ્યો ને લેખે લાગી જાય
મારો મન ખોલે ક્યાં લાગી રાત યા મારી દેવી પણ ભલા મારા દેવીને વાત કરી મારો બાપ હામળદાસ વિચાર મનમાં ગાંઠ પડી ગઈ હવે તો હવારનો દી ઉગે ને એટલે મારે સાંભળી અને કે ભગવો ભેખ પહેરી કેસરિયા વાઘા રંગાવી ગાવા વાળા ઘણા ગાય છે બધાય વડવા આવે તો ભગવો ભેખ રંગાયો ભગવો ભેખ ક્યાંય નતો રંગાયો એક મારા બાપ હામળદાસે રંગાયો હતો જોગીની જમાતમાં એક મારો બાપ હામળદાસ નીકળ્યો તો કોઈ નતો પણ મારો બાપ હામળદાસ હાલી નીકળો ને હવારનો દી ઉગ્યો કેસરિયા વાઘા રંગાવી ખંભે લાલ કંબોરો લઈ કાવડ લઈ દાદો હામળદાસ જોગીની જમાતમાં હવાર હાલી નીકળો પણ આપણા કારીગરની માલબા આપણા વડવા થઈ ગયા એના ફોન પડ્યા પણ હાયરે હાયરે આપણી માવુના કેવા ઇતિહાસ રચાઈ ગયા મારી મા ફેરમાં હતા ને એને દેવી હાયરે વાત કરી અને દેવી હાયરે સુર લાગી તમારો સુર દેવી હાયરે લાગી જાય ને દેવીને જવાબ કરવો પડે મારી મા ફેરમાં હતા ને એને રૂટીને માઇન્ડ આવો આ તારો હામળિયો એકલો હતો નહીં તો કે જોગીની જમાતમાં હાલી નીકળ્યો હવે હું પરમાં વાંયે રહી માં જેને ધણીનો ઓથવ્યો જાય ને ભાઈ જેને ધણીનો ઓથવ્યો જાય ને રતિ ભટિયા રતિ જોશી એટલે એ હાહરિયાની નોરી અને પિયરની નોરી મારી માં પરમાં હતા ને દેવી યારે તાપનો બાંધ્યો મળે આ તારો હામળિયો કે જોગીની જમાતમાં હાલ્યો ગયો હવે હું પરમાં કેના પાયે જાઉં કેના પાયે રાવું રેડું દેવી જવાબ શું કરવા નો કરે ભાઈ પરમાન દોશીનું રુદન સાંભળી મેં હમણાં કીધું ને એ તમારા નાભીનો અવાજ તમારા નાભીનો હાથ સાંભળી જાય ને આપણા બાપની દેવીને આવવું પડે ને આવવું પડે આ જગ્યા માથે દુહાની વસતિયા હરી હરી કરી મારો બનાવ્યો મારા બાપા હામળદાસ દેવી એને ખાવા દેતી આ જગ્યામાં તમારા ગાડુડાના પૌડા છે આવડા નો આવડા તારી ગતિની કાંઈ ખબર નથી હો પણ જો એક દીપરમાં ડોસીના ભાગલ ઝૂપડે ગઈ હતી ને આવડી આ જગ્યા માથે બેઠા
આ ફલાની જગ્યામાં તમે બોલતો પાવો મેં ખામડિયાની દેવી રસાયવો છે બોલતો પાવો મેં રસાયવો મેં ખામરદાસની બોલતો પાવો મેં રસાયવો મારા વિહામાં આંબો હુકાઈ ધાબળ બહેનો ઓલી કોયલની બેઠી બેઠી કિલોલ કરે કારણ કે ગાંડુ ડોહા આવી છે ને ભાઈ દેવી હારે કાંઈક લગ્ન એસી મારો બાપ હામરદાસ બનાવ્યો આ એના પહોળા છે ને એ મળી અમારા ગાંધીના હુમને ઢાયકા બસતા છે હો યન રે ધામ કતી લઈ યન રે ધામ યા કતી લઈ યન રે ધામ મેકી યમાનો થાનતી લઈ યમાનો લેતી અમારે ફોનમાં કાંતાબેન હતા ને રોતા હતા કે મળી ભાઈ મારા ગરીબની દેવી જમવા ઉતરે છે અમે તો તને શું આપી શકશું પણ મારા બાપ હામરદાસની દેવી તને જાના આપશે આભાર આભાર મારા હરસુકિયા મારા ધીરિયા મારી હમડિયાની દેવીના કીધા મારી બેટા અને આ જગ્યા માટે મારી વસ્તી રાખશે હો હું હમડિયાની દેવી રાખ નથી બેટા અને મારી વસ્તી હયાતની માલપા ગરીબ બની જાય અને મારા થઈ જાય ને બેટા અને મારી વસ્તીની જો કદાચ વધેમાં ઓળખાણ ન કરાવતો તો મને હામરદાસની દેવીને મને ખોટ પડે બેટા હો ક્યાં ગોતવા જાવ
આમાં આમાં વનમાં જોઈને આ ગાડું ડુહાની વસ્તી રહીને મારી વનમાં જઈને ઝાડવાને વાત કરે ને વનલા ઝાડવા રોવે મારા બાપા આમર દાસ દીદી બેટા મારી વસ્તીમાંથી કીધી કરી દે અને બેટા કદાચ આવડી આ જગ્યા માં તમે ત્રણ મેગાનું ધર્મનું માંડ્યું તેથી મેં સાંભળી દેવીએ બોલ માંડ્યો છે અને બેટા મારી કીધી કરી દે મારી બોલીએ રે ને બેટા અને જો જુગે જુગ જો ખમાન કહર ન દઉં તો મને હામણદાસ થી દેવીને કોઈ ટુકડે બેટા આમાં આમાં રૂપિયા વાળા હોય ને એને પૈસાનો પાવર હોય બોરા હગા હોય ને એને હગાનો પાવર હોય બોરા ભાઈઓ હોય એને બોરા ભાઈઓનો પાવર હોય પણ ગરીબને કેનો પાવર હોય ગરીબને જોર કેનું હોય આ બેઠી ને ગરીબ માણાનું ઉપરાણું ઈ છે રાતનું ઉપરાણું ઈ છે રાતની માયા ઈ છે મારી દેવી મારા કુંડલા ધાયકા બસલા ને રેગા મુકતી એને રેગા મુકતી ભલા માણા એ પરિમા દોષી હતા ને પરિમા દોષી દેવી આરે વાત કરી મળી હવે જગતમાં મારું પરિમા કોઈ નહીં હો હું નોધારી બની ક્યાં જાવું કે ના પાઈએ રોવું મારા બાપ અમરદાસ રવા દે મારી દીકરી રવા દે એ તારો હામડિયો વહી ગયો છે હું એની દેવી નથી વહી ગઈ હે જા મારી પરમાં તારા પેટમાં કે 100 મહિનાનું હુકુ સોર પડ્યું છે એને આજ 33 વર્ષના વાણા વાઈ ગયા છે તારા પેટમાં હુકુ ઠોંડું પડ્યું છે અને એને 33 વર્ષના વાણા વાઈ ગયા છે બેટા અને મારી દીકરી જો એને લીલું કરી અને બેટા જો 60 વર્ષ જો દીકરા જેવા દાન ન દઉં તો મને હામણદાસ ની દેવીને મને ખોટ પડે બેટા હો તારો ટૂટો ગેલો હાથી અને બેટા જો તારો ટૂટો વેલો હાથી ન દઉં ને અને તારી જાતિ જિંદગી રાખી ન દઉં ને એ તો મને ગરીબ ની દેવી મને જગતમાં ઓળખે નહીં મારા નામના સાડિયા બતાવ્યો રૂપિયા વાળા લાગે સરકારી ત્યાં કોર્ટમાં હોય મારા વિહામાં ભલા માણા હું ઘણી ઠેકાણે કહું છું
રૂપિયા વાળા હોય ને એના કેસ સરકારી કોર્ટમાં હોય, પણ ગરીબના કેસ આપણી સાચી અદાલત, આપણો સાચો જજ કોણ છે? એ આ બેઠીને એ આપણા બાપની દેવી આપણો સાચો જજ છે. ગરીબ માણસના કેસ તો આપણા બાપની દેવીની કોર્ટમાં હોય. અને બેટા કદાચ એ તારા સરકારી કોર્ટની માલમાં કદાચ ચુકાદો કરવામાં 1200 મહિનાનો સમય જાય, પણ મારો દીકરો મારો થઈ જાય ને અને મારી કીધી કરી દે, મારા કીધામાં રહીએ ને બેટા, અને કલાકોની જો છઠ્ઠી ભાગમાં જો એનો ચુકાદો ન દઉં ને એ તો મને ગરીબની દેવીને ખોટ પડી જાય બેટા. હોય બેટા હોય. વનની માલમાં એક દી વનના બે ઝાડ, એક સંદણ અને વનમાં જઈને એમ કહેવાય એ વનમાં સંદણ ખીલું ને આખી વનરાય હતી દાંત કાઢવા માંડી. કારણ કે મિત્રો ઘરે ઘરે સંતાન નથી થતા હો. ભલા માણા ઘરે ઘરે સંતાન નથી ઉગતા. ઘરે ઘરે મારા બાપ હામરદાસ જેવા નથી થતા ભાઈ. એના માએ પોતાના હાડ હોમી દેવા પડે, એના માએ બંદગી કરવી પડે. આપણા વડવાના નામ એમ નામ નથી રહ્યા, એના માએ આપણા વડવા હતા ને એના પોતાના હાડ હોમી દીધા છે ને એ ત્યારથી આતા લગી, એટલે આપણે એના ગાવના ગાતા આવી છે. ભલા માણસો એ વનમાં સંતન ઉઈતું આખી વનરાય દાંત કાઢવા માંડી. અને એક બાજુ વનમાં કાકરો મીગો, વનમાં એ કાકરો. એક બાજુ જેને એમ કહેવાય સંદણું મૂક્યું, એક બાજુ ખાકરો વાણો મૂક્યો. અને તમે જોઈજો બે વાણા ભેગા થાય ને અને ભટકાઈ ભટકાઈ એમાં તણખા કરે. આખી વનરાય હતી ને રોવા માંડી, કારણ કે આ વાના હોટા ઉગ્યા ને આના હિસાબે મારી આખી વનરાય હરગાઈ જાય છે. એનું મને દુઃખ છે બાપ. મારા વાલા વિહા ટાઈમ નથી એટલે ટૂંકમાં વાત કરું. નથી હું એક દી એ સંદણને ઘનઘોર મીઠો સાયો જોઈને હજારો પંખીડા સંદણના ઝાડવે વિહામો લે. આ જોઈ અને વનમાં ઓલો ખાખરો હતો ને, ખાખરો એને ઝેર ચડ્યું. ભલા માણા નુગરો માણસ હોય નો કે, અને એનો સમય આવે ને એટલે ભાવ ભજવે. બધી હુઆ એ હજારો પંખીડાનો વિહામો જોઈ અને ખાખરો હતો ને એને ઝેર ચડ્યું. પણ ખાખરો ઓલા સંતને કે ભાઈ તારા પાસે થોડાક પંખીડા બે છે, થોડાક આલી કરો મોકલ ને. ત્યારે સંતને વાસા આવી,
ભાઈ આ મારો મીઠો સાયો જોઈ અને મારે અહીંયા બેસ અહીંયા ન આવે તો હું શું કરું? આજ મારા બાપ હામરદાસ ની દિવ્ય ફેસલાનો ઉતાર્યા છે. પંખીડા ક્યારે આવે? પંખીડા ક્યારે આવે? હંસલા ક્યારે આવે? એ સરોવરના કાંઠે હાસા મોતીનો સારો મળે ને તો હંસલા આવે ભાઈ. આવી આ જગ્યા માટે આજ સરોવરનો કાંઠો ભરાય મારા બાપ હામરદાસ ની દેવી બેઠી છે ભાઈ. પણ એ ખાખરાને એમ થયું કાંઈ વાંધો નહીં, સદન સમય આવે ને ત્યારે વાત. એકથી સમય એવો બન્યો, સંદણ કઠિયારો વનમાં આવ્યો. નાનકડી એવી બારી લઈને સંદણ કઠિયારો આયલો જાય. ખાખરા ને વાસ આવી સંદણ કઠિયારો કે ભાઈ અહીંયા આવ અહીંયા આવ. આ તો શું કરે છે? આ કરવાથી તને શું મળે છે? ઓલો સંદણ કઠિયારો કે ભાઈ કાંઈ નહીં, આનાથી હવા દોઢ આવે ને મારા છોકરા ખાઈ પીને મજા કરે છે, આનાથી ગુજારા મારે છે, બીજું કઈ વર્તું નથી. ખાખરો કે જા ભાઈ કાલનો સમય આવે ને તે આવજે, તને એવી એક વસ્તુ બતાવીશ, એની એક કટકી લઈ જઈશ ને કટકી તોય તારી પેઢીયું ખાય છે ને તોય ખૂટશે નહીં બાપા. એટલે કીધું લાકડાના હો ભારા બરાબર એક સંદર્ભની કટકી છે ભાઈ. લાકડાની ગાડીઓ ભરી લ્યો ને એના બરોબર એક સંદર્ભની કટકી છે. ટૂંકમાં વાત કરું મિત્રો, ખબર નો દીવું કે સંદર્ભ કટિયારો ખાખરા ભાઈ આવીને કે ભાઈ તે કઈક કાલ કીધું તો શું? ખાખરો વાત કરે ભાઈ આ અમે જો ઓલું ઝાડ દેખાય ને એ સંદર્ભ નો ઝાડ છે. બને નો બને ખાખરા બનતા નહીં કોક બનો, એ સંદણ જેવા એ બનજો મારા વિહામાં. બનાય ને એ તો ક્યાંક સંદણ બનજો, ક્યાંક ખાખરા નો બનતા. અને જગતમાં એ જાવને તો ક્યાંય ધર્મની સાડીઓ ન કરતા ભલા માણા. मेरी दीदी मारा दादा देवलानी देवी मारा बापा होती जिना हुबकानी देवी मारा बापा नानी અત્યારે તો જો આ ટાંડાનો ધણી તને બનાવ્યો છે. આ ટાંડાનો ધણી, આ રથનો ધણી તો તું છો મારા બાપ દેવલાની દેવી, મારા બાપ નારાયણની દેવી. હે બેટા મરી ગાની યાની વસતી મરી બાઈ ના કીધા માર્યો મને દેવલાની દેવી મને નાની દેવી ને મને ટપોરો મારે બેટા મને નાની દેવી ને મને દેવલાની દેવી ને ટપોરો મારે. અને મારી બાઈ ના કીધા મારી આ મારી ગાંડીયાની વસ્તી. અને બેટા કદાચ જો શરીરની ધાર લગી જો રોકાવા દઉં ને તો મને નાણિયાની દેવી ને મને દેવલાની દેવી ને ખોટ પડે આવી તારી ગોલી હોય. હો બાબા ન પાનિયાનો સોપડો એ તારા હાથમાં દીધો દીધો મરે. આ બાબન પાનિયાનો સોપડો તારા હાથમાં દીધો છે
ધીરે 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 પાના ફેરવતા ફેરવતા ગાંડ ડોહા ડુંગળું પાનું તારા હાથમાં આવ્યું. પણ જોઈજી બળી ખોટ ખાતી નહીં, ખોટ ખાવા દીધી નહીં મારા બાપા નાની. મારી બાઈની વસ્તી મને નાની દેવીને હાથ પાડે અને બેટા જો કદાચ મારી બાઈનો કદાચ જો સૈડો નેજો છે ને અને જો એને જામરક પડવા દઉં ને તો મને દેવલાની દેવીને મને નાની દેવીને ખોટ પડે હો. મારા બાપ નાની દેવી ખાતી ટાંડા નો મુખી મટી જાતી નહીં, ટાંડા નો મુખી. આમ જો આ તારી બાઈ ની વસ્તી તારા કીધામાં ન હોય, તારા હાકલામાં ન હોય ને હે તો મારા વડવા કહેતા મારી વાડિયા બાઈને રાખજી. પણ જોઈજી આ તારી બાઈને ભાણા આડું લાવીને કાંઈ ઊભી રહેતી ની છોકરી મારા બાપ નારાયણની દેવી, મારા બાપ દેવલાની દેવી. મારી ગાડી આવી ઓછી ત્યાં મુડી પડી એનો ધણી મટી જાતી નહીં મારા બાપા નાની. આ ઓછી મુડી છે મારી હો, અને ખરેખર મારી અઢી વસ્તી છે. પણ જો બાપ એ ખાખરા સંદર કટિયારાને કીધું ભાઈ આ અમે કે તું ઘા કર ને એની કટકી લઈ જા એટલે 100 ગાડીઓ બરોબર થાય છે. બોલો સંદર કટિયારો કે ભાઈ આમાં તો કે હજારો પંખીડા બેઠા છે, આમાં ક્યાંય મને સંદર દેખાતો નથી. તો એ ખાખરો કે ભાઈ તું ઘા તો કર, બધા ઉડી જાય છે, એ પંખીડા ઉડી જાય છે, તું ઘા કર. અને તઈ એ સંદર ને વાસા આવી, ઓલા પંખીડા બેઠા હતા ને એના આયરે વાત કરે, પંખીડા તમે પાંખું વાળા હે ને એ બધા ઉડી જાવ. પંખીડા અને સંદર વાત કરે, તમે પાંખું વાળા કે ઉડી જાવ, અમે ઘા સહી લઈશું પાંખું વગરના. અમારે પાંખું નથી, અમે સહી લઈશું, તમે પાંખું વાળા ઉડી જાવ એટલે એટલાનો જીવ બચે. અને ત્યારે શું કહેવાય, વડલો કાંગે મારી એ વનરાયું ખાણગી
વડલો કહે મારી એ વનરાયું ખાનગી મેલી દિયોને દિલના મારા તમે ઉડી ઓલા પંખીડા ઉડતા હતા ને ઉડવાનું જે પંખીડા ને કીધું ને એ પંખીડા વાત કરે એને વાસા આવી તારી ડાળે મારા બાજા તારી ડાળે મારા બાજા એની માયા જો મેલી તો મોઢા હોય મય સકા બાપ એ આપણા બાપની દેવીએ હજારો વાર એની વસ્તી ભૂખી ઉઠી હશે ને એ આપો આપ આવીને કોળીએ આપણા બાપની દેવીએ ખવડાવ્યા છે ભલા માણા એટલે કીધું હોય કવિએ બિરદાયું છે આ વસ્તી પંખીડા કહેતા એની વસ્તી છે ભાઈ આ સદન કહેતા એ આપણા બાપની દેવીનો આ આંબો રસાયો છે ને ઈ છે ત્યારે વસ્તી શું કહે તારી દાડે મારા બાડા પારા કાદા રસવાળા એની માયા મોઢા હોય મય સકા એ મારા વાલા એ મારા વાલા એ મારા વાલા એ મારા વાલા એવી આમાં મેરી દીવી મારા વાલા એવી મેરી દીવી એ મારા વાલા એ મારા વાલા વિહામા આસલ હામા આસલ
રાખના બસલાની બાજુ બની ગઈ મારા બાપા અમરદાસ આ જગ્યા માથે મારા રાખના બસલાની જીવાયું વ્યક્તિ મારા બાપ અમરદાસ ની દેવી બની ગઈ હે મારા ભૂખા હુતાતા ને મારી ગાંડીયાની વસ્તી એને ભોજન મારા બાપ હામડિયાની દેવી એટલી ભૂજાતા હો એની માયા બેલાય નહીં એની માયા બેલાય નહીં મારા બાપા અમરદાસની યા દેવીની માયા મુખાય નહીં એની માયા તો મોટા હોય સકાળા એની માયા તો મોટા હોય સકાળા એ મારા વાલા મારા વિહામા અને બાપ ઈ સંદળ કટિયારે જ્યારે એમ કહે સંદળ માથે ઘા કર્યો અને સંદળ કટિયારે સંદળ માથે ઘા કર્યો અને સંદળ ને કાપ્યું ને ત્યારે સંદળ ફૂલાણો ભલા માણા એ સંદળ કેતા આપણા બાપની દેવી અને એની કોઈ સાડીઓ કરે અરે ભલા માણા ફલાનો સીમાડો સાડી ન જાય શું વાત કરો છો હે પછી ઈ સંદળ ને વાસા આવી સંદળ કટિયારા કે સંદળ કટિયારા ઈ સંદળ કટિયારો ભારી બાંધો મેનો સંદળ બધાય નહીં સંદળ કે હું એમ નો બતાવ તો એ આ તારા સામે ખાખરો ઉભો ને એને ખોઈ દે અને એના મુરિયા કાઢ હે આ ખાખરાને ખોઈ દે અને એના મુરિયા કાઢ તો હું સંદળ બતાવ ના કરે એમ નામ નો બતાવ બાપે દેવીની સાડીઓ કરાય નહીં મરી ના એ દેવીની સાડીઓ નો કરાય નકર મુડિયા હોતા ઉખડી જવાનો વારો આવે બાપો એ મુડિયા હોતા ઉખડી જવાનો વારો આવે દેવીની સાડીઓ કરો મરી નાય મુડિયા હોતા ઉખડી જવાનો વારો આવે મુડિયા હોતા ઉખડી જવું પડે કાયા સે કાચની પુત્રી ઠબકે ભાંગી જાય કાયા સે કાચની પુત્રી ઠબકે ભાંગી જાય પણ મઢીલીઓ મારી દેવીના નામથી એ એના કોઈ દી કટકા ન થાય ભલા માણા હે
પણ દેવીના નામથી મટવી પડે હે? પછી એને કોઈ ભાંગવા વાળું ન મળે તઈ શું કે તારકા વિનાની મારી તારકા વિનાની મારી ભૂખ નહીં ભાગે એ તારકા વિનાની મારી ભૂખ નહીં ભાગે વાલા તારકા વિનાની મારી ભૂખ નહીં ભાગે મેલડી વિનાની મારી ઓ ઓ ઓ મેલડી વિનાની મારી ભૂખ નહીં ભાગે એ મેલડી વિનાની મારી ભૂખ નહીં ભાગે વાલા મેલડી વિનાની મારી ભૂખ મેલડી વિનાનો મારો મેલડી વિનાનો મારો દિલ સજાય એ મેલડી વિનાનો મારો દિલ સજાય મેલડી વિનાનો મારો દિલ સજાય જય શક્તિમાં જય શક્તિમાં જય શક્તિમાં
ભૂખ નહીં ભાંગે શક્તિ વિના ના લાડ શક્તિ વિના ના લાડ કોણ લડાવે શક્તિ વિના ના લાડ કોણ લડાવે શક્તિ વિના ના લાડ કોણ લડાવે આ મિત્રો હવે સેલી મોજ અમારે બેનો દીકરીને ઘડીક વાર રમાડી પછી આપણા પ્રોગ્રામને વિરામ આપી